અરે બાયા ડોસીમાં ક્યાં વયા ગયા? એક તો મારે મોડું થાય હે ને ડોસીમાં ક્યાંય ઠકાણું નહીં. કોઈ દી ડોસીમાં એવું તો થાય જ નહીં કે એક ઠકાણે ટોટીઓ રાખીને બેઠી હું. ભાટકવાનું જ કામ, બીજું કઈ કામ જ નહીં ને. એ જીભડારી, તને તો ભગવાન નરકમાં જગ્યા નહીં આપે. અરે બાઈ મમ્મીજી, તમે ચા મરી ગયા તો તમને તો ગોતી ગોતીને થાકી. શરમ એ નહીં આવતી તને કેતા ચા મરી ગયા? ઈની વાત કેટલી વાર સમજાવવાની મમ્મીજી તમને? મને શરમ નથી આવતી. કેરવાની રહી રાડુ દેહરી તારે કામ શું હે? અને ભૂતળી આજ છે ને મારી તબિયત બરોબર નથી લાગતી, આજ છે ને મારે દવાખાને જવું પડશે. મારા ને મારી હાહુના નસીબ તો જો, હી મારો પેલો દર્દી એ મારા હાહુ બનશે. જીભડારા, આમ તો મને કોઈ દી પૈસા નહીં દે, આજ દવાખાને આવો કેટલા લઈ લઉં તમારા પાસેથી. હી કોક તો બોલ મૂંગી, એમને માલી જાય હેરી, મારા ભેગે નહીં આલે? મમ્મીજી આજુ તમાર ભેગે નહીં આલું હો, મારે જરૂરી કામ છે. હાહુથી જરૂરી કામ કેવા હોતા હશે વરી? મરી જાઉં તો 12 દીનો આરામ કરશું. જીભડારીનો જીભડો તો જો લંબો. મમ્મીજી તમારે છે ને કામ છે, હું જાઉં છું અને તમે દવાખાને જઈ આવજો. તમે જે દવાખાને જાવ ને એમાં ડોક્ટર જે કે ને એવું જ કરજો. તું ડોક્ટર છે સેડારી, તમારા મોઢામાં ઘી સાકર. મમ્મીજી હી બાય બાય. જીભડારી ભાગી, એમે નથી કે લે હાહુન દવાખાને લઈ જાઉં, બચારા બીમાર છે. ચકના ચક્કર બકર આવી જાય ને પડી જાઉં તો? વાંદરીને ભાટક્યા સિવાય તો ચો કઈ આવડે જ છે. ભાટકું આખો દી ભાટકતી જોય, ઘડીક ઊ ઠેચવા જાય, ઘડીક આ ઠેચવા જાય. કીધી કે મારે ફરવા જાઉં. જીભડારી, હે મમ્મી આ ભૂતડી ચા ગઈ? ચા હોય ઈ નલાયક ને તે કોઈ દી જોયું કે આ જેનો ટોટિયો હખણો રહ્યો હોય? ભાટકવાથી જ ઊંચી નથી આવતી. એ ભૂતડા કે સમજાવ તો જા તારી ઘરવાળીને, આમ ઘર નહીં હાલતા હોય કઈ. મમ્મી હું તો કેટલું સમજાવું છું, ઈ માનતી જ નથી. બહુ શોખ હતો કે મને તો બહુ ગમે ઈ છોકરી, મારે એના ભેગા લગન કરવા. કર લીધો ને, ગરા કાઢ લીધો ને સેડારી. માથે ચડાવીને રાખી, હજી ચડાવ ને માથે. જેટલા તને મારી માં દેશે એટલા તને મારી હાહુએ નથી દેતા. જે કામ કરવું હોય ને એ હાથે જ કર લે. કપડા ઇસ્ત્રી કરવા હોય ને તો એ હાથે કર લે. હવે કોઈ બોય નહીં આવે કર દેવા. ઘરવાળીએ પોચિયાણી તો આવવાની નથી અને હું તને કાંઈ કરી દેવાની નહીં. તે જ કર્યું હે, તું જ ભોગવ. મારે શું? તીએ તો સમજાવીને થાકી તી. આ વાંદરી લગન ન કર, આ કપાતર છે તો એ ન માન્યું. કીધું તો કોઈનો ગનારે નહીં. મારે શું? ભોગવ તું. મોટી થઈને બનીશ હું તો ડોક્ટર, મારી સાસુને દઈશ હું તો ઇન્જેક્શન. મારી હાહુને આવા દો, 2-3 તો ઇન્જેક્શન દઈ જ દેવા છે. જીભડો બહુ હાલે છે ને, એક તો જીભડી ના હાલે ને એનું જ ઇન્જેક્શન દઈ દઉં. આખા ગામમાં જીભડારીનો જીભડો હાલે અને મારો તો ડંકો જ વગાડતા હોય. આવા દે, એક ઇન્જેક્શન તો દઈ દઉં જીભડામાં. એ ડોક્ટર સાહેબ મને બચાવી લ્યો, મને તો એવું લાગે છે કે હમણાં યમરાજ મને ઉપાડી જાશે. મમ્મીજી હું હઉં તે તો મને કોણ ઉપાડી જાય? સરપ્રાઈઝ મમ્મીજી, તમારી વહુ બની ગઈ ડોક્ટર. તું અહીંયા હંધેના જીવ બચાવવા બેઠી એક જીવ લેવા? મને લાગે તું અહીંયા બેઠી હોય ને તે હંધેના જીવ લઈ લઈશ. માસી તમે ચિંતા ન કરો, તમને શું થાય હે ઈ મને કયો. એ જીભડારી કક શર્મા તારી માસી નથી, તારી હાહુ સૌ. અહીંયા કને હાહુન બાહુન કોઈ ના આલે એટલે પૈસા ન દેવા પડે કા? અહીંયા તો હંધે માસીઓ ન કાકીઓ ન ડોસીઓ જ હોય. બોલો બેન, તમને શું થાય છે? તારું મોં. માસી તમારો અવાજ સાંભળીને એવું લાગે છે કે તમારું મગજ ફેલ થઈ ગયું હોય. તારું જ ફેલ ન થઈ જાય જીભડારી. હંધાઈના મગજ ફેલ કરવા જ બેઠી લાગે. હંધાઈના તો નહીં મમ્મીજી, પણ તમારું ફેલ કરી નાખીશ. હવે ઘણું બોલજો નહીં, સોનો મને બેહી જાવ. નકર પછી જીભડો મોઢામાં રાખવાનું ઇન્જેક્શન દેવું પડશે. ડોક્ટર બેન, મારા છોકરાની વહુ છે ને એ નીંદરમાં બહુ બોલ કરે છે. આ તો ડોસીમાં તમારે દિવસનો ઓછો ભેડ કરવાનો ને તમારા છોકરાની વહુને થોડુંક બોલવા દેવાનું. જીભડો મોઢામાં નહીં રખાવી મૂકવાનો. ડોક્ટર બેન, મને છે ને તાવ આવે છે. હા ડોસીમાં એવું લાગે છે તમને ચિકનગુનિયો આવી ગયો છે. પણ ડોક્ટર બેન એવું તો હું કઈ ખાતી નથી. ખાવાથી ના આવે, મસર કેળવાથી આવે. પણ ડોક્ટર બેન હું તો મસરને કેળતી નથી. એ ડોસીમાં તમારા બુદ્ધિનો સાંટો છે કે નહીં? તમે મસરને ન કેળો, મસર તમને કેળી જાય ને તે ચિકનગુનિયો આવે. કેવા દર્દી ભટકાય છે બુદ્ધિ વગરના. બીજો કઈ પ્રોબ્લેમ હોય તો બોલો. ડોક્ટર બેન, મને છે ને હાલવાની મરજી જ નથી થતી. બોલો હું હાલું ને તે મારા પગ ઉપર એમ થાય કે 40 કિલોનો વજન પડ્યો છે, એવડો ભાર આવે મારા પગ ઉપર. આ તે આવડું શરીર વધાર્યું હે તે ભાર તો આવવાનો જ ને. ડોસીમાં આનો એક જ ઈલાજ છે, કામ કરો, બેઠા હાથી જેવા ન થાવ. આ ગધેડી કયા જન્મનો બદલો લે હેરી મારા ભેગે.
ડોક્ટરની જગ્યાએ અને દર્દી દર્દીની જગ્યાએ પૈસા આપો, બીજું કાઈ નહીં. હવે આ મારી હાહુને કોણ સમજાવે કે અહીંયા તમને લૂંટવા તો બેઠી છું. અંધાની મફત સેવા કર દઉં પણ મારી હાહુની ન કરું. આમે બચારા ખીચામાં જ ભરે છે રે, તિજોરીઓમાં ભેગા જ કરે પૈસા. કોઈ દી દેતો જીવ હાલશે નહીં તે આમ કાઢી લઉં. હે ભગવાન, અમારા વહુને સદબુદ્ધિ આપજો. ઈ ડોક્ટરના ઠકાણે બેઠી છે ને ડોક્ટરનું કામ હોય હંધાઈનો જીવ બચાવવાનું. તમે ધ્યાન રાખજો કે કોઈનો જીવ લઈ ન લે. તારો જીભડો તો ઘણોય હાલે હે. આ રાતોરાત ડોક્ટર કઈ રીતે બની ગઈ અમને કે ખબર પડે અમને. મમ્મીજી ડોક્ટરના કપડા પહેરીન. ડોક્ટર બેન મને છે ને બહુ ગંભીર બીમારી છે, તમે મને કઈક ઈલાજ કરી આપો. હા તે હું તો ઈ જ કરવા બેઠી છું, તમે બીમારી બોલો ખાલી. અને ઘડીક ઊભા રહેજો, હું છે ને થોડું ખાઈ લઉં, કેમ કે ખાઈને તે શક્તિ આવે, વિટામિન આવે ને હંધુય મળે, એનર્જી એ મળે. પાછું આ ખાઈ ખાઈને થોડુંક ઓછું ખાવાનું, નક પછી મારા હાહુ જેવા થઈ જશો, હાથી જેવા. હા તો ડોક્ટર બેન મને થોડુંક આપો ને, હું એનર્જી લઉં. ઊભો રે તને દવાનો જબલો ભર દઉં સેડારા. બોલો ભાઈ તમને શું થાય હે? ડોક્ટર સાહેબ મને છે ને બહુ માથું દુખે હે. કીધવાનું દુખે હે? ડોક્ટર સાહેબ માથું દુખવાને તો મહિનો એક થયો, પણ જીદીથી હગાઈ થઈ ને તીદવાનું તો ઘણું જ દુખે હે. ઊંઘ કેટલા કલાકની લ્યો હો? ડોક્ટર સાહેબ ઊંઘ લેવાનો તો સમય જ નથી મળતો. આ તો મારા ભાઈ તમારા બૈરાને બ્લોક કરો, નીંદર પૂરી કરો એટલે માથું મટી જશે. તમાર 500 રૂપિયા થયા, ખીચામાં કાઢો. અને હવે થાવ તમે ઘર ભેગી ના ઘરે જઈને પેલું કામ કરજો, તમારા બૈરાને બ્લોક કરવાનું એટલે માથું મટી જશે. જો ના મટે ને તો પૈસા પાછા. દવા વગર પૈસા લેવાના. હવે 2026 છે, બોલવાને પૈસા લાગે. મારા ડોસીમાના નંબર 99791 ભજીયાચાર ગોટા. હાલો સાસુમા. હા હું એમ કહેતી હતી કે મારે ઘરે આવવામાં થોડુંક મોડું થશે, તે ખાવાનું બાવાનું હંધે તૈયાર રાખજો, હું થાકી ગઈ છું. હા ભલે હો, જય શ્રી કૃષ્ણ. ઓકે મમ્મીજી. હા સાજનો દી તો પૂરો થયો. આ દર્દીએ તો થકવાડી દીધા. કેવા કેવા દર્દી આયા વિચિત્ર. મેં કીધું કે આખી દુનિયામાં એક અમાર હાહુ જ વિચિત્ર છે. આજ ખબર પડી કે કેટલા વિચિત્ર છે, આવા નંગ ભર્યા હે ને કઈ. ભૂતલી આંટી. એ આ પિન્ટુ. ભૂતલી આંટી તમે ડોક્ટર બની ગયા નહીં? હવે તું એ મોટો થઈને ડોક્ટર બનજો મારા જેવો. ભૂતલી આંટી તમે ડોક્ટર કઈ રીતે બન્યા? ડોક્ટરના ધોરા રંગના કપડા પહેરીને. ભૂતલી આંટી મારી મમ્મીને બહુ માથું દુખે છે, તમે ગોળી આપશો? હવે તને કોણ સમજાવે? તારી માને કઈ ગોળીની જરૂર નથી. તારી મમ્મી પાડોશીનું હારું દેખી ન હગે પછી માથા ચડે ને જીવ બરીને રાખ થઈ જતો હશે. પિન્ટુ તું છે ને કાલ તાર મમ્મીને દવાખાને મૂકજો ને. ઓકે ભૂતલી આંટી, થેન્ક યુ. આખો દી ધોડતો જાય, અહીંયાથી અહીંયાથી અહીંયા. કોઈ દી એમ નહીં કે આજ એક ઠકાણે બેઠો રહું. અરે બાઈ આજ કોનો ફોન આવ્યો? આ તો નંબર એ નવા છે, લેતો ઉપાડવા દે. કોણ છે? હાલો કોણ બોલો? હા ભૂતળી બેન વાત કરું છું, ડોક્ટર ભૂતળી બેન. શું થાય છે તમને? અચ્છા રાતે તડકો લાગે હે? હા તો ભાઈ તમે એક કામ કરજો, કાલ મારે દવાખાને આવજો, એટલે મગજનું ઓપરેશન કરી દે ને એટલે મગજ ઠકાણે આવી જશે, એટલે રાતે તડકો ની હોય ને ટાઢ વાસે. કોઈ દી ફોન ન કરજો આ નંબર ઉપર. ખબર પડી નહીં કે છોકરીનો નંબર છે નહીં તો ફોન કર્યો નહીં. બીજો કઈ કામ ધંધીનો નહીં લાગતું. કાક કામ બામ કરો ને કે પછી ઘર ભેગી ન થાવ. હો મજા આવે એમ ફોન કરવાનું, મજા આવે એમ બોલવાનું. કઈ ભણ બનશે કે નહીં? જીભડારા આ છોકરાઓને તો સિંદૂર પાઈ દીધા જેવું છે. છોકરીએ નંબર જોયો નહીં તો ફોન કર્યો નહીં. કઈ કામ ધંધીનો નહીં બીજું. પાછા કે રાતે તડકો લાગે. હારે હા આવે જીભડારા.